પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સોમનાથ દાદાના દર્શન પણ કરશે। મહત્વનું છે કે ધારાસભ્ય અને સ્થાનિક આગેવાનો પણ હાજર રહેવાના છે। ભજન, ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બન્યું છે સોમનાથ। મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પણ સવારથી જ પહોંચી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સોમનાથ દાદાના દર્શને છે। નોંધનીય છે કે જે રીતે ધારાસભ્યો અને સાથે જ આગેવાનો પણ હાજર રહેવાના છે। તો આજે પવિત્ર શ્રાવણ માસ અને છેલ્લો સોમવાર હોવાથી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પણ સોમનાથ દાદાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। ભજન, ભોજન અને સાથે જ ભક્તિનું સંગમ કેન્દ્ર બન્યું છે સોમનાથ અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ભગવાન ભોલેનાથના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે। પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર છે અને તેને જ અનુલક્ષીને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આવી રહ્યા છે મંદિરમાં। તો પવિત્ર શ્રાવણ માસને લઈને છેલ્લા ઘણા સમયથી મંદિરોમાં ભારે ભક્તોની ભીડ પણ જોવા મળતી હોય છે। દરેક સોમવારે ભાવિ ભક્તો શિવાલયોમાં પહોંચતા હોય છે, પરંતુ આજે છેલ્લો સોમવાર હોવાના કારણે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પહોંચી રહ્યા છે દર્શનાર્થે। તો બીજી તરફ પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર પણ છે અને તેને જ લઈને શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ પણ જોવાની છે। તો બીજી તરફ સોમનાથ દાદાના દર્શને છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। તો આજ મુદ્દે સંવાદદાતા મહેશ ડોઢિયા આપણી સાથે સોમનાથથી લાઈવ જોઈ રહ્યા છે। મહેશ, કેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે સોમનાથમાં? આજે છેલ્લો સોમવાર છે, ભાવિ ભક્તો પણ પહોંચી રહ્યા છે, બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પણ ત્યાં ઉપસ્થિતિ। જે લવલી ખાસ કરીને વાત કરવામાં આવે તો શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર છે, ત્યારે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। દાદાના દ્વાર 4 વાગે ખુલતાની સાથે ભક્તો છે તે મોટી સંખ્યામાં દાદાને રીઝવવા માટે છે તે પહોંચી રહ્યા છે। આપને સીધા જ દ્રશ્યો બતાવીશ કે જે વહેલી સવારથી જ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તોનો ભારે ધસારો છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો શ્રાવણ માસનો આજે પહેલો સોમવાર છે અને દેશ વિદેશમાંથી ગુજરાત સહિત માંથી છે તે ભક્તો છે તે મહાદેવને રીઝવવા માટે છે તે પહોંચતા હોય છે। ત્યારે શ્રાવણ માસના આજે છેલ્લા સોમવારના દિવસે વહેલી સવારથી જ ભક્તોની ભારે છે તે ભીડ જોવા મળી છે। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ છે તે સોમનાથ મહાદેવના દર્શન માટે પહોંચવાના છે અને પૂજા અર્ચના પણ કરશે। જી લવલી। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે રીતે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પણ પહોંચી રહ્યા છે, આજે વિશેષ પૂજા અર્ચના પણ કરવામાં આવશે। છેલ્લો સોમવાર હોવાની સાથે જ દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં મહાદેવના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે।